મારું નામ વાઘેલા પાર્થ રમેશભાઈ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. હું લોક કલ્યાણ વિદ્યાલય માહીધારમાં અભ્યાસ કરું છું. હું તમને જળ વિશે 2 શબ્દ કહેવા માગું તો તમે ધ્યાનથી સાંભળો. આપણે જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. હવા પછી પાણી આપણી મુખ્ય જરૂરિયાત છે. પાણી વગર આપણે જીવી શકતા નથી. પાણી પીવામાં વપરાય છે. તે ઉપરાંત પાણી નહાવા, કપડાં અને વાસણ ધોવા, રસોઈ બનાવવા અને ઘર સફાઈમાં વપરાય છે. મિલો અને કારખાનામાં પણ પાણીનો ઉપયોગ થાય છે. પાણી વનસ્પતિ સૃષ્ટિ માટે અત્યંત જરૂરી છે. પાણી વિના અનાજ ન પાકે, ફૂલ છોડ ન ઉગે, પશુ પક્ષીઓ પાણી વગર જીવી શકતા નથી. તેથી જળ એ જ જીવન. પાણી આપણને મુખ્યત્વે વરસાદમાંથી મળે છે. જે વર્ષે વરસાદ ન પડે અથવા ઓછો વરસાદ પડે તે વર્ષે દુકાળ પડે છે. મનુષ્યો અને પશુઓ પાણી વિના ટળવળે છે. ખેતરોમાં અનાજ ઉગતું નથી. વૃક્ષો વરસાદ માટે ખૂબ જ અગત્યના છે. તેથી આપણે દર વર્ષે વૃક્ષારોપણ સપ્તાહ ઉજવવામાં આવે છે. તે અત્યંત જરૂરી છે. તે ભૂગર્ભની સપાટીને ઊંડે સુધી જાય છે. ભવિષ્યમાં લોકો પાણી વિના ટળશે અને પાણી માટે યુદ્ધો કરશે. આ સમસ્યાનો હલ કરવા માટે અનેક નદીઓ પર બંધ બાંધવામાં આવ્યા છે અને ચેકડેમ પણ બાંધવામાં આવ્યા છે, જેથી ચોમાસામાં પાણીનો સંગ્રહ કરી શકાય અને તેને પીવામાં અને સિંચાઈમાં ઉપયોગ કરી શકાય. આપણે પાણીનો સતત ઉપયોગ કરતો રહેવો જોઈએ. કોઈ પાણી બગાડતું હોય તો તેને પાણી બગાડવાની ના પાડવી જોઈએ. આપણે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પાણીને આપણે મુખ્ય ગણવું જોઈએ, કારણ કે પાણી વિના આપણું જીવન શક્ય નથી. જો આપણે પાણીનો બગાડ કરશું તો આપણું મૃત્યુ જલ્દી થશે. આપણે લોકોને પાણી બગાડતા અટકાવવા જોઈએ. હું મારા પ્રસંગને વિરામ આપું છું. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.